બનાસકાંઠાનું ભાભર કે જ્યાં જૈન સાધ્વીની છેડતીનો બનાવ બન્યો છે। જાણકારી મળી છે તે મુજબ બે લોકોએ સાધ્વીજીની છેડતી કર્યાનો આરોપ છે। જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા। છેડતીને લઈ જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ ખૂબ આક્રોશ છે। આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસ થયો છે। બે લોકોએ છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે। જો કે જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા। છેડતીને લઈને જૈન સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ ખૂબ આક્રોશ છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે। આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। एक तरफ देशभर में दीकरीओनी सुरक्षा ने लईने सवाल उभा थई रह्या छे। बीजी तरफ बनासकांठाना भाभर में एवी घटना बनी जेना कारणे जैन समाज में आक्रोश छे। जैन साध्वीजीनी छेड़तीनो प्रयास थयो। तेमणे बूमाबूम करी अने जे लोको हता तेओ फरार थई गया। વધુ जानकारी अमारा संवाददाता वसंत पासेथी प्राप्त करीशुं। वसंत, आ समग्र मामले पोलीस कार्रवाई शुं करी रही छे? बिल्कुल जो बात करवामां आवे तो गईकाले भर बपोरे भाभर मुकामे जैन साध्वीजीनी छेड़ती करवानो एक मामलो सामे आव्यो हतो। जो के भाभर में जैन साध्वी बपोरना समय बहार निकळ्या हता। ते समय बे अजाण्या ईसमे आ छेड़ती कर्या होवानी घटना छे ते सामे आवी छे। जो के बे अजाण्या शख्सो छे पोलीस हाल शोधखोळ हाथ धरी छे। पोलीसनी बात करवामां आवे तो पोलीस भाभर पोलीस सहित दियोदर एसपी सहित एलसीबी नी टीमो અને તપાસ એજન્સીઓ દ્વારા હાલ એ યુવકો જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો કે ભર બપોરે આ ઘટના થતા જૈન સમાજમાં પણ રોષની લાગણી છે। સાથે સાથે અન્ય સમાજમાં પણ હાલ રોષની લાગણી વ્યાપી છે। જો કે હાલ તો પોલીસે બંને અજાણ્યા જે યુવક છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને તપાસ હાથ ધરી છે। આભાર વસંત, જાણકારી આપવા માટે।